મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે વહીવટીતંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહતનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના 40થી વધુ મકાનોના પતરા ઉડી ગયા હતા, ત્યારે 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા। જિલ્લા કલેક્ટર દ્વારા ત્વરિત સર્વેની સૂચના આપવામાં આવી છે અને મહેસાણા તાલુકાના દેવાનીપુરા અને હિંગળાજપુરાના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। જ્યારે મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પણ ભારે વરસાદની આગાહીને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સલામત સ્થળે આશરો લેવા સૂચન કર્યું હતું। આ સાથે જ વહીવટીતંત્ર દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। રહેતા હોય તેવા ભાઈઓ બહેનોએ સલામત સ્થળે જવા માટેની વિનંતી કરું છું અને ઇમરજન્સીના સમયમાં આપણા જિલ્લાના કંટ્રોલ રૂમો તેમજ મામલતદાર કચેરીઓ અને નગરપાલિકાઓમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે। કંઈ પણ જરૂર હોય તો મારા કંઈ પણ જરૂર હોય તો આપ મને પણ સંપર્ક કરી શકો છો। આ કુદરતી વરસાદના સમયમાં આપણે પોતે આપણા જાનમાલની અને આપણા પોતાની રક્ષણ કરીએ અને સુરક્ષિત રાખીએ એવી આપ સૌને વિનંતી કરું છું।